હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર કડીથી સામે આવ્યા છે। કડીના ઓગણનાથ મહાદેવ મંદિરના રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વિદેશી દારૂની ડિલિવરી થાય તે પહેલા જ કડી પોલીસ ત્રાટકી હતી અને જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। કડીના સિંઘમ પીઆઈ એએન સોલંકીએ સપાટો બોલાવ્યો હતો અને તેમની ટીમ દ્વારા મળી અને મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે। નકલી દારૂની ફેક્ટરી ઝડપ્યા બાદ કડી પોલીસે મોટી સફળતા મેળવી છે, જેમાં સફેદ પાવડરની આડમાં વિદેશી દારૂની 5100 જેટલી બોટલ ઝડપાઈ ચૂકી છે। સફેદ પાવડરની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો, જેમાં વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે। ટ્રક નંબર RJ50GA0258 નામની ટ્રકમાંથી આ વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં વિદેશી દારૂ, મોબાઈલ સહિત પોલીસે કુલ 27 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે।